काश पलट के पहुंच जाऊं फिर से बचपन की उन वादियों में जहां ना कोई जरूरत थी ना कोई जरूरी था. हेलो, હું છું ગીતા મોદી and you are watching Short with Big Short season 3 the digital edition. વેલ, આજના મારા મહેમાન છે જે છે તો સિવિલ એન્જિનિયર, પણ એમનો ડાન્સ, મ્યુઝિક ને એક્ટિંગ નો શોખ લઈને આવ્યો એમને આપણા સ્ક્રીન્સ પર. You have seen him in the Star Plus television show Rishton Ka Chakravyuh and you have seen him in the Gujarati movie Hardik Abhinandan. તો ચલો ચલો મારી સાથે ને આપણે જઈએ દેવઋષિ શાહના બાળપણને મળવા. Hi, welcome Devarishi, and I'm going to call you Dev, and you are most welcome to Short with Big Short. I'm so happy to have you here. Thank you so much. Great. So as you know, આજનું ટોપિક જે આપણું છે બચપનનું, તો આપણે શરૂ કરશું કોઈ એવા શોર્ટ આન્સર્સ થી કે one word or one line whatever જે તમને કમ્ફર્ટેબલ લાગે. Okay. બચપનનું તમારું પેટ નેમ હતું કોઈ? હજી પણ છે, હજી પણ ઘરમાં બધા મને ચીકુ કહીને જ બોલાવે છે. ચીકુ. એટલે Okay. yes. I think આ ગુજરાતીઓનું બહુ આ common pet name છે because I know a lot of ચીકુસ. So એકચ્યુઅલી મને ને મારા ભાઈને એ લોકો અલગ અલગ નામથી બોલાવતા હતા, એટલે મારા ભાઈનું કોઈ પેટ નેમ જ નથી અને ખબર નહીં કેમ મને આપી દીધું હતું. આઈ થિંક નાનપણમાં થોડું ગોલું હતું એટલે કદાચ બધાએ ચીકુ ચીકુ શરૂ કરી દીધું. ઓકે, તો નાનપણમાં સ્કૂલિંગ કઈ જગ્યાએ થયું? સો મારું સ્કૂલિંગ અહીંયા અમદાવાદમાં જ સેન્ટ કબીર સ્કૂલમાં હતું 9th સ્ટાન્ડર્ડ સુધી નવરંગપુરા બ્રાન્ચમાં. ત્યાં 5 બ્રાન્ચીસ છે અને 10th 11th 12th I shifted to drive in new branch. Okay. So Saint Kabir માં જ હતું 0 to 12. Co-ed school or an only boys school? No, co-ed school. A co-ed school. So favorite subject? Favorite subject, actually I was a good student, so maths was my favorite. Pachi social studies was my favorite. Pachi I opted for science. So favoritism to koi hatu nahi because I was a nerd and I was always into the books all the time. So I think favorites used to differ. દરેક વર્ષના અલગ અલગ એક સબ્જેક્ટ હોય, આમાં આપણે એક્સેલ કરશું. So everything it used to shift from one subject to another, but I think more or less I used to love studying at that time. Okay. Any crush on any teacher? Not crush as to say, but yes, but couple of teachers, yes, because everybody used to tease me, I'm a teacher's pet because always the front bencher ne madam je ke એના કરતા પહેલેથી કરી નાખવાનું, 2 દિવસ પછીનું હોમવર્ક હોય તો 1 દિવસ પહેલા કરી નાખવાનું, give a good impression. So I think my science teacher was very friendly, she always used to support me because હું academically અને culturally બંને બહુ active હતો. તો બહુ બધા ટીચર્સ મને અટેન્ડન્સમાં લીવે આપતા હતા. સો આઈ થિંક there was સાયન્સ ટીચર, પછી મારા આઈ થિંક હિન્દીના ટીચર પણ બહુ જ સપોર્ટિવ હતા, એ મને ઓલવેઝ એન્કરેજ કરતા કે તું આમાં વધારે આગળ કરજે, મોટો થાય અને એટલે કરતા. So there were a couple of them, yes. So we establish your crush as your Hindi teacher and your science teacher. Maybe. Okay. So did you have any favorite snack which you used to take to school? Oh yes, તો ત્યારે કેવું છે જનરલી બધા બિસ્કિટ્સ લાવે ને પછી કોલ્ડ સ્ટોરેજ લાવે ને કંઈક અલગ અલગ વસ્તુ લાવે, પૌવા લાવે ને આવલે. તો એ વખતે છે ને પેલા જે આપણે મસાલાના થેપલા હોય ને યલો કલરના જે આપણે કહીએ, તો એમાં ઘી લગાવીએ ને ગોળને ક્રશ કરીને એના રોલ્સ કરીને હું લઈ જતો. તો એ રોલ્સ મને બહુ જ ભાવતા અને ત્યાં કેવું છે બહુ કરવું ના પડે, 20 મિનિટની રિસેસ હોય તો ફટફટ ઘી ગોળ ને મસાલાના થેપલા, કાં તો મેથીના થેપલા, કાં તો દૂધીના થેપલા. તો એ રીતે આઈ થિંક એ બધી ડેલિકેસીઝ હતી મારા માટે એ વખતે. Yeah, so I think my mom used to do it in a sada roti. So she would make ગોળ વાળી or she would make either a masala વાળી. તો એમાં તેલ નાખીને મરચું મીઠું ધાણા જીરું ભભરાવે, નહીં તો પછી ઘી ગોળ હોય પ્લેન રોટી પર. So either of the two. Yes, એના પર જામ બી લગાવી દેતા હતા બધા પછી. Yes, I know. Right. What was your favorite ice cream? હજી પણ સેમ જ છે, બટરસ્કોચ કોન. હું આઈ થિંક એવરી 3-4 ડેઝ એક લઈ આવું તો બટરસ્કોચ કોન ખાવું મને બહુ ગમે છે. અને પટેલનો જે આઈસ્ક્રીમ હોય છે ને અમદાવાદમાં, એ પણ મને બહુ જ ગમે છે. તેમાં માવા બદામ કાં તો ચોકલેટ ચિપ્સ. Did you go to school in a school bus or somebody dropped you? તો 9th સ્ટાન્ડર્ડ સુધી
હું જ્યારે બીજા એરિયામાં રહેતો હતો નવરંગપુરામાં, તો ત્યારે આઈ યુઝ ટુ ગો થ્રુ અ વેન, હું અને મારો મોટો ભાઈ બંને. બટ ક્યારેક ક્યારેક મોમ ડેડ કોઈ સાંજે લેવા આવી જાય. બટ હું જ્યારે ડ્રાઇવિંગ ન્યુમાં શિફ્ટ થયો અને અહીંયા અમારા બીજા ઘરે શિફ્ટ થયો, તો અહીંયા કેવું છે, મારા બાજુમાં જ સ્કૂલ છે, તો પછી હું સાયકલ પર કે ચાલીને જતો રહેતો એની 10th 11th 12thમાં. ઓકે, એની સુપર હીરો સુપર હીરો, આઈ થિંક જ્યારે બેટમેન જોઈ હતી, આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી બેટમેન. સો યા. ઓકે, આપણે આવી ગયા છે તમારા બચપનમાં. હવે આપણે જઈએ સ્ટ્રેટ ટુ ઓલ ધ અધર થિંગ્સ. તમારી સૌથી પહેલી યાદ શું છે બચપનની? વેન યુ થિંક અબાઉટ યોર ચાઇલ્ડહુડ, તો સૌથી અર્લી મેમરીઝ શું આવે માઇન્ડમાં? ચાઇલ્ડહુડ મેમરીઝમાં મને આઈ થિંક જે મેઇન બેસિક વિઝ્યુઅલ્સ આવે ને, એ આવે મને અમારો એક બેક સ્ટેજ એરિયા હતો, તો વેર વી યુઝ ટુ ડુ ઓલ ધ રિહર્સલ્સ, એન્ડ અમે દર વર્ષે અમારા સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હતું, વિચ વોઝ અ મેજર ઇવેન્ટ ટુ લુક ફોરવર્ડ ટુ. કારણ કે ત્યાં જ યુ કેન શોકેસ યોર સ્કિલ્સ ઇન એની ડિપાર્ટમેન્ટ, અને બહુ બધા લોકો, પેરેન્ટ્સ એન્ડ એવરીબડી ઇઝ ઇન્વાઇટેડ, અને એક શો ઓફ નો ટાઈમ હોય છે. નોટ ઓનલી શો યોર સ્કિલ્સ, બટ શો ઓફ યોર સ્કિલ્સ. બધા ફ્રેન્ડ્સની વચ્ચે, all the males and the females, and all the crowd is there, and બધા તમારા માટે ક્લેપ કરે, તો it was major highlight. So I think એ જે સ્કૂલનો સ્ટેજ અને જે 3 months of preparation તમને મળતા, અમને ફ્રી ક્લાસીસ મળતા, I think they have been very, one of the most major catalyst in, making me grow into a certain way, કારણ કે you were always by yourself in those times. અને પછી મને જે યાદ આવે છે કે અમારે સ્કૂલમાં છે ને બહુ બધી કોમ્પિટિશન્સ થતી, કારણ કે જેમ બધાને 4 હાઉસીસ હોય, તો અમારા સ્કૂલમાં પણ સ્ટુડન્ટ્સ વર ડિવાઇડેડ ઇન્ટુ 4 હાઉસીસ. સો વી હેડ અ લોટ ઓફ કોમ્પિટિશન્સ. જે સ્પર્ધાઓ એટલી બધી હતી, ક્વિઝિસ હોય, પછી સ્પોર્ટ્સની, વોલીબોલ, ખોખો, આમ તેમ, તો ગ્રાઉન્ડ એક્ટિવિટીઝ હોય, અને એવરી મંથ એક હોય, અને એમાં તમે એક્સેલ થાવ તો યુ ગેટ સર્ટિફિકેશન, મેડલ્સ ને ઓલ ઓફ ધેટ. તો એ બધા રીતે કેવું છે કે તમને સ્પોર્ટ્સ વાઇઝ, અને ઇફ અ સ્ટુડન્ટ ઇઝ ગુડ ઇન સ્પોર્ટ્સ, આઈ થિંક દેટ ઇઝ ધ બેસિક ફાઉન્ડેશન ઓફ એની ગુડ ઇન્ડિવિજ્યુઅલ, આઈ બિલીવ. અને થર્ડ જે વિઝ્યુઅલ મને આઈ રિમેમ્બર, વિચ હેઝ also been a major role in making a student grow, is that કે ત્યાં સ્ટુડન્ટ કાઉન્સિલ હોય ને, તો ત્યાં ઇલેક્શન્સ થતા અમારે. તો સ્ટુડન્ટ કાઉન્સિલમાં ઇલેક્શન્સ થાય, તો યુ ગેટ સિલેક્ટેડ ફોર અ વાઇસ પ્રિફેક્ટ, એસેમ્બલી મેનેજર, વાઇસ હેડ બોય. So એ જે નાના મોટા elections to canvas for your friends, to canvas for yourself, group building activities. So I think આ 3-4 વસ્તુઓ છે ને, apart from also the curriculum, the studies, the teachers and everything, they help you grow and ઘડાઈ જવાય અલગ રીતે. So I think those have been the major highlights, and of course then એક parents teacher meetings જે થતી હોય, PTM જે કહીએ, તો એ જ્યારે થાય, અને luckily I was a good student, તો કેવું છે કે મમ્મી કેવો, તમે દિવર્ષના મધર છો, એટલે મમ્મી ખુશ થઈને આવે, એટલે આપણને એવું લાગે કે આપણું આખું વર્ષ વસૂલ છે, ચાલ મહેનત કરી છે. Right. So in my school, I was in Mumbai in St. Teresa's, and maru house was the yellow house. We used to call it the Teresa. And I think we used to call it Topaz. So it was Ruby, Sapphire, Emerald, Topaz. So we had Marians, Tresians, એવી રીતના. So અમારે ત્યાં એવું હતું કે જે હેડ ગર્લ ને હેડ બોય ની જે વાત કરી તમે, તો અમારે ત્યાં પેલી સૌથી નોટી પર્સન ને હેડ ગર્લ કે હેડ ગર્લ બનાવે. માઇન વોઝ અ કોન્વેન્ટ સ્કૂલ, એટલે પેલી નોટી ગર્લ એટલે મને તો બહુ વાર હેડ ગર્લ તો શું, ક્લાસ મોનિટર, હેડ ગર્લ, આખો ટાઈમ એ લોકો બનાવ્યા જ કરતા. So then you take charge and you don't do the masti, and nobody else does the masti. એટલે that is what ours was like years back. તમે લોકો તો હજી પણ છો, તો you had these councils and all, but our study was a little different at that point of time. Sure. તો તમારે ભાઈ બહેનો તમે લોકો કેટલા છો? So હું અને મારો એક મોટો ભાઈ, he is married and settled in US right now. So ભાઈ ને ભાભી, they stay in Dallas, Texas. So એક જ મોટો ભાઈ. તો તમે નાના હતા ત્યારે તમારી વચ્ચે કઈ બહુ ઝઘડા થતા, કે તમે એકબીજાની સાથે કઈ બહુ ચીજો માટે લડતા, એવું કઈ તમને ઇન્સિડન્ટ યાદ આવે? એટલે ઝઘડો તો બહુ જ થતો, કારણ કે બે ભાઈઓ હોય એટલે અવાજ થતો જ રહે, અને નાની મોટી અમતી વસ્તુ, આ મારું છે, આ એનું છે, અને કેવું છે નાના ભાઈ તરીકે ઓલવેઝ ભલે બે વસ્તુ લાયા હોય, પણ તમને મોટા ભાઈનું જ ગમે, એટલે ભલે હું લઈને આવ્યો, પણ એને જે લીધું છે ને એ જ જોઈએ છે મારે. તો એ રીતે પછી 3 દિવસ તું વાપરજે, 3 દિવસ હું વાપરીશ. પછી મારા ફ્રેન્ડ્સ જોડે જવું હોય તો સમટાઈમ્સ આઈ વિલ વેર હિઝ શૂઝ, અને અનોય થઈ જાય કે પૂછ્યા વગર કેમ પહેર્યું. તો આઈ થિંક ધોઝ વર golden times actually, કારણ કે ભાઈ યુએસ ગયા આઈ થિંક બહુ જ વર્ષો થઈ ગયા હવે.
કારણ કે ભણતર માટે ગયા હતા અને પછી ઓન એન્ડ ઓફ આવતા રહે, બટ દેટ ઇઝ જસ્ટ 15-20 days. સો બટ યા, તે રીતે ઝઘડા તો થતા જ રહે, બટ ઇટ હેઝ ઓલવેઝ બીન વેરી, મારું ભાઈ છે ને ઇટ્સ લાઈક અ સેકન્ડ ફાધર ઓનલી, કારણ કે બધું જ પછી જવા દે, કઈ વાંધો નહીં, તારે જોઈએ છે વાપર, વાંધો નહીં, કદી બુલી નથી કર્યો, એટલે આઈ થિંક આઈ બીન લકી You got what you wanted. યસ અને કેવું છે કે હવે અને મારા શોખ બહુ લિમિટેડ છે, તો ન માંગે મળી જાય, કે આને 2-4 વસ્તુ જ ગમે છે ને, યુ યુઝ ઇટ, નો પ્રોબ્લેમ. તો નાના હતા ત્યારે તમને કઈ ઘરમાં કામ કરવાનું કહેતા મમ્મી પપ્પા કે બસ તમારે આટલું તો કરવું જ પડશે, આ તો તમારે આટલું તમારે કરવાનું સ્કૂલ થી આવીને, એવું કઈ કરવાનું આવતું? Did you have to do chores? સો એમાં કેવું છે કે મોમ ઓલવેઝ યુઝ ટુ ટેલ અસ ધ બેસિક્સ, કે એટલીસ્ટ તમે જે રૂમમાં રહો છો, 2 જણ રહો છો, કે તમે જ્યાં બી ત્યાં તમારું સેટઅપ છે કે બેઠા છો, અગર તમે ક્યાંય બેસા કોઈ જગ્યા યુઝ કરો ને, તો જગ્યા યુઝ કરીને ઉભા થાવ ને એવું લાગવું ના જોઈએ કોઈ બેઠું છે. યુ શુડ ઓલવેઝ ક્લીન ઇટ અપ, લાઈક મેટ્રેસીસ હોય, કુશન્સ હોય, કે તમારી બુક્સ આમ તેમ ના મૂકી દો, કારણ કે લિવિંગ રૂમ થી તમારા રૂમમાં જાઓ, ક્યાં જતો બધે પાથરી ના દો. આપણે જેમ કહીએ છીએ ને, અહીંયા પેન્સિલ હોય, અહીંયા ફોન હોય, એટલે એ બેસિક્સ અમારામાં ઓલરેડી મોમ યુઝ ટુ ટેલ અસ, એન્ડ ધેટ ટુ. એટલે એ બે અમે જે બેસિક વસ્તુ અમે રાખી શકતા હતા ધ્યાન એ ઉંમરે, અને અત્યારે પણ તો એટલું તમે ધ્યાન રાખીએ છે, પણ એવું હાર્ડકોર કે ના આટલું કરી જ નાખવાનું એવું તો મને કઈ ખાસ યાદ નથી આવતું, કારણ કે વી વર સ્પોઇલ્ડ, એટલે એટલું તો અમને આવ્યું નથી અમારા ભાગે. બટ આ બેસિક વસ્તુઓ તો ઓલવેઝ એ મમ્મી ઓલવેઝ અમને કહેતા, યુ નો, ક્યાંક તમે બેઠા હો ને ઉભા થાવ ને તો મને ખબર ના પડવી જોઈએ કે તમે બેઠા. Yeah, so I am the only child. I have no brothers sisters, but મારું તો એ રોજનું કામ હતું કે રાતના જમવાનું ટેબલ તો તારે જ ગોઠવવાનું, એટલે whatever happened I had to lay the table every single day. પછી ગેસ હોય તો પણ અમે લોકો એકલા જ જમવાના હોય તો પણ. So that was my job, I remember. હવે 25-26 વર્ષે લોકડાઉન માં બધું કરવાનું જો કે ચાલુ કરી દીધું છે, ખાવાનું બનાવવાનું, વાસણ ધોવાના, ને પછી ટેબલ ઠીક કરવાનું, ને કપડા ધોવાના, ને સુકાવાના, ને લેવાના, એટલે જે 25 વર્ષનો હિસાબ છે ને બધું ચૂકતું થઈ જાય, ચૂકતો થઈ ગયો. રાઈટ. તો એવું કોઈ રમકડું હતું ફેવરેટ જે હજી સુધી પણ સેવ કરીને રાખ્યું છે? Like you had some toy engine or car or some, you know, something which like boys generally have a fascination for. I've never thought of it that way, કારણ કે એ વખતે એટલું we were more of ground people than indoor games people. અમે બહુ આઉટડોર એક્ટિવિટીઝ માં, કારણ કે અમે ફ્લેટમાં રહેતા હતા, તો અમે કદી યુ નો ઘરમાં બેસીને આવ 4 જણ ભેગા થઈને રમીએ એ બહુ ઓછું હતું. બહારનું અત્યારે તો કેવું છે કે હવે બધું ટર્ન થઈ ગયું છે, બધા ઘરમાં ને ઘરમાં, બટ ત્યારે લકીલી એટ ધેટ ટાઈમ વી ડિડન્ટ હેવ ધ ઇન્ફ્લક્સ ઓફ ધીસ ડિજિટલ ત્રાસ જે કહીએ છીએ આપણે અત્યારે. તો એટલે એવો કોઈ ટોય, બીકોઝ વી વર નોટ સો મચ ઓફ અ ટોય પર્સન, બટ આઈ થિંક એ વખતે બેબ્લેડ ને ટેઝોઝ નો બહુ જ ક્રેઝ હતો અમારા વખતે. તો એ અમે બહુ કલેક્ટ કરતા, અને ઝઘડો થતો એ બંને અમારા વચ્ચે, મારું કલેક્શન છે, તમારું કલેક્શન છે, તો એ જ હતા. બટ આઈ થિંક એ તો ક્યાંક હવે ડિસ્ટ્રોય થઈ ગયા હશે, કોઈને આપી દીધા હશે, પણ એવી રીતે કઈ સાચવી નથી રાખ્યું, કારણ કે વી વર મોર ઇન્ટુ ક્રિકેટ ને આઈસ પાઈસ ને કિંગ ને વોલીબોલ ને એ બધું જ વર્ષો અને વેકેશન અમારા એમાં જ ગયા છે. અને મને ચેસ રમવાનો બહુ શોખ છે, તો અમે બહુ ચેસ રમતા. તો આઈ થિંક ચેસ મારી જોડે ઓલવેઝ એક હોય જ. હું ટ્રાવેલ બી કરું તો મારી જોડે એક મેગ્નેટિક નાની ચેસ છે, that always stays with me. તો એ હું લઈને જ ફરતો હું, બીકોઝ જ્યાં સમય મળે ફ્રેન્ડ્સ જોડે બેઠા હો તો we can always kill time. તો આઉટડોર ગેમ્સ માં તમે લોકો શું રમતા? ક્રિકેટ, ફૂટબોલ વધારે? ઓલ ઓફ ઇટ. નાનપણમાં તો કીધું દરેકમાં તમે સારા જ હો, ભલે આવડતું હોય ના આવડતું હોય, રમવાનું તો બધું જ. અને હવે એ વખતે 9th સ્ટાન્ડર્ડ સુધી કેવું છે કે અમારે આફ્ટરનૂન શિફ્ટ હતી, હું જે જૂની સ્કૂલમાં હતો, તો વી 12:30 to 5:15, તો અમારી વેન અમને 11:30 લેવા આવે. તો વોટ વી યુઝ ટુ ડુ, સવારે ઉઠીને અર્લી લંચ કરીને, કારણ કે આફ્ટરનૂન શિફ્ટ, તો હું અને ભાઈ રેડી થઈને ફટાફટ બેટ બોલ લઈ નીચે જઈએ, તો અડધો કલાક પોણો કલાક રમી, અને સાવ ભીના થઈ ગયા હોય ને, અને પછી અમે સ્કૂલે જઈએ. It was crazy at that time. આ બધું વિચારે બી બહુ ટાઈમ થઈ ગયો, but now that I think of it, you know, it's good memory. Was there any activity એવી કોઈ જે સન્ડે ના મમ્મી પપ્પા સાથે કરવાની જ, કે એવી કઈ તમે ખાલી બ્રધર સાથે આપણે આ એક્ટિવિટી કરવી જ જોઈએ? Like I had something where I used to always go to the beach on most Sundays. એટલે મમ્મી પપ્પા ત્યાં બાજુમાં બેસે ને I make sand castles ને એવી રીતના, તો એવું કઈ હતું?
I think if we go way back તો પેલું લો ગાર્ડનમાં ચીટી ચીટી બેંગ બેંગ જે અહીંયા Yeah. અમદાવાદમાં ઠાકોરભાઈ પાસે જે છે તો આઈ થિંક ત્યાં અમે બહુ ફ્રીક્વન્ટલી જતા. પછી અત્યારે તો બંધ થઈ ગયું પણ હાઈવે પર એક ગો કાર્ટિંગ હતું તો Okay. ત્યાં Karting કાર્સ is very popular. યસ તો એ હતું અહીંયા તો એ અમે બહુ કાર્સ ડ્રાઈવ કરવા જતા. પછી અમારું એક નાનકડું ફાર્મ હાઉસ જેવું હતું તો ત્યાં અમે એવરી વીકેન્ડ જતા. પછી વોટ ઓલ આઈ કેન રિમેમ્બર નેક્સ્ટ પછી અમે બહુ બધા કલ્ચરલ ગ્રુપ્સના મેમ્બર્સ હતા ને તો એવરી સેટરડે સન્ડે દે હેવ સમ ઇવેન્ટ્સ કોઈ નાટક હોય કોઈ Right. મ્યુઝિકલ શો હોય કઈ આ હોય તે હોય તો આઈ થિંક એ પણ એક ફેમિલી આઉટિંગ હતું એવરી વીકેન્ડ કોઈક ને કોઈક નાટકનો શો આવ્યો હોય યા વાઇસ વર્સા. અને બીજું વોટ કેન આઈ રિમેમ્બર સો આઈ થિંક આ જ વગેરે આ બધી જ રીતે હશે કારણ કે એવું કોઈ રિચ્યુઅલ તો નહોતું કે જવાનું જ ને જવાનું જ બટ એવરી સન્ડે આઈ વોટ ઓલ આઈ કેન રિમેમ્બર ઇઝ દેટ ક્યાંક તો જવાનું થતું જ હતું જ એટલે આ જે 5-6 વસ્તુઓ છે એને કદાચ 4-5 વસ્તુ મિસ કરું છું બટ એવરી સન્ડે સમથિંગ ઓર ધ અધર હેઝ ટુ હેપન નહીં તો પછી કેવું થાય ઘરમાં ને ઘરમાં અને એઝ અ ફેમિલી એક આઉટિંગ બી થઈ જાય. નાનપણમાં કોઈ એવું ફૂડ હતું જે મમ્મી કે આ તો ખાવું જ પડે ને યુ ડિડન્ટ લાઈક એન્ડ યુ ટ્રાય ટુ પુશ ઇટ ઓન અધર પીપલ્સ પ્લેટ્સ કે એવું કંઈ પણ when children are small ને એને કોઈ વાર ઘણી વાર કારેલા નહીં ભાવે ને મધર્સ યુ હેવ ટુ લર્ન ટુ ઈટ ધીસ ને ખાવું જ પડે ને એવું કંઈ પણ હતું there was any memory of such a thing? મમ્મી છે ને આજકાલ મને એવું બહુ કહે છે કે આ બધું તું કેવું ચેન્જ થઈ ગયું છે કારણ કે પહેલા છે ને મારે સ્વીટ ટૂથ એટલું મેજર હતો ને કે હું બહુ જ ખાતો ગુલાબ જામુન્સ ને મીઠાઈ ને એટલું બધું આમ હોલસેલમાં ખાતો અને જ્યારથી પછી ગયો ને સ્ટાર્ટ વર્કિંગ આઉટ ને ટેકિંગ કેર ઓફ માય સેલ્ફ ઇન અ સર્ટન વે તો મારી ફૂડ હેબિટ્સ બહુ સિમ્પલ થઈ ગઈ છે કારણ કે 2 ટાઈમ રોટલી દાળ ભાત શાક બસ બેસિક બહુ ફેન્સી ખાવાનો શોખ હવે રહ્યો નથી. તો મમ્મી કહેતી કે પહેલા તું આ બધો જેનાથી ભાગતો હતો ને હવે એ જ ખા કરે છે એટલે આખો ચેન્જ આવી ગયો છે જેમ કે અમુક સબ્જીઓ ભીંડા ને બધું પહેલા ના ભાવે હવે બહુ ખાવા માંડ્યા છે. દાળ પહેલા તમે ઓલવેઝ અવોઇડ કરો ને રોટલી શાક ખાઈ લો ને દાળ સેરી લઈ લો હવે દાળની ક્વોન્ટિટી વધી જાય તમારે કારણ કે યુ અન્ડરસ્ટેન્ડ ઇટ્સ ન્યુટ્રિશિયસ નેસેસરી એટલે એ બધી વસ્તુઓ છે ને આખી ચેન્જ થઈ ગઈ છે હવે તો એ મમ્મી વારંવાર મેન્શન કરતી રહે કે કેવી રીતે આખો 360 ડિગ્રી ટર્ન આવી ગયો છે હેબિટ્સમાં. કોઈ એવું તોફાન જેને લીધે પનિશમેન્ટ મળી હોય વિચ યુ રિકોલ? Actually જ્યારે તમે કીધું બચપન ત્યારે જ મને એવું થયું કે યાર shit I won't have any interesting stories to tell કારણ કે I have been a very silent obedient kid in my entire childhood અને જનરલી કોઈના બચપન વિશે વાત કરો તો મેં આ કર્યું ને તે કર્યું ને આ તોડ નાખ્યું ને અહીંયા ફેંકી દીધું પણ એવું કઈ પછી કોલેજમાં આવીને maybe little ahead college also is but એવું કઈ જ let me see because I've also never thought of it that way. Have I done anything? School ma kyare પણ you were never punished? Hardly, maybe once also because I was in a friends group and entire group was called for mischief માટે and that is I was just one of the members એટલે કે ચલો આ 6 છોકરાઓ હતા તો આ 6 ને 6 બહાર રાખો but એવી રીતે કોઈ મેજર બહાર ઉભો રાખ્યો હોય કે because I was all as I mentioned I was a good student but I was always in the council also અમારે 4th standard થી vice prefect ચાલુ થઈ જાય તો vice prefect 4th 5th 6th ma I was assembly manager 7th ma MT boy and 8th ma I was the vice prefect and 9th ma I was the vice head boy so it has just been like that. But boring childhood એવું કઈ જ નથી ખાસ that is worth laughing about now. So any vacation or holiday which you remember જે earliest એકદમ નાનપણમાં થયેલું ને એકદમ યાદગાર રહી ગયું કે હજી સુધી પણ એવું લાગે કે હું ત્યાં પાછો જઈ શકું તો જાઉં? એમ તો એકચ્યુઅલી ઘણું છે કારણ કે નાનપણમાં તો બહુ જ અને મોમ ડેડ હાઈલી બિઝી હોય ત્યારે મોમ ડેડ બોથ વર્ક એટલે વેકેશન્સ વર ધ ઓનલી ગેટ અવે તો ત્યારે dad and his friends so we used to make a group. Dad is also civil engineer? Yeah. Okay. Yeah. He's retired now. He was a class 1 officer. So એમના કારણે જ I did civil engineering too. So ત્યારે તો કેવું છે કે વેકેશન્સ આર ધ ઓનલી ગેટ અવે તો 10-15 લોકો 20 લોકો ડેડના ફ્રેન્ડ્સ ને 3-4 ફેમિલીઝ ભેગા થઈને we used to travel a lot અને હવે તો અમે 5 જણા પણ ભેગા નથી થઈ શકતા
So not a specific destination કે એવી કોઈ જગ્યા, but I think what I miss is the togetherness. કારણ કે એ વખતે જેમ બધા સમૂહમાં જઈ શકતા હતા ને, કે અને ક્યાંય બી ખાલી ભેગા થવું તો બી એક ઇવેન્ટ થઈ જતું હતું, કારણ કે 10-15 લોકો તો ગમે ત્યાંથી ભેગા થઈ જતા. હવે તો 4 લોકોને બી પૂછવા માટે હવે જવાય છે, મલાય છે, એમાં જ સમય જતો રહે. People are busy. So I think time, yeah. yes, and busy કરતા I think બધા એટલું procrastinate કરે કે પછી lazy થઈ ગયા છે, you know, કે we'll મળીએ છે, next weekend plan કરીએ, હવે હમણાં શું નીકળવું છે, but everybody is too comfortable in their own premise now. So I think that is what I miss the most. Maybe અગર મારે એ ફરીથી કઈ પાછું લાવવું હોય તો it's the togetherness. What would you tell your say 15 years younger self today? The only mistake I believe when I talk to people or something I regret is that I don't know, maybe that is not a regret also, or maybe I would, you know, agar jane I'll feel that it's necessary. I think that I should have started early. That agar main engineering na 4 વર્ષ ના કર્યા હોત, then I would have started pursuing drama before that. So and full time, like પહેલા તો કેવું છે freelancing કરો ને છૂટક તમે કરો, but અગર મેં full time 4 વર્ષ પહેલા ચાલુ કરી દીધું તો life would have been way different right now. But that is what I'm expecting at this stage. એમાં કેવું છે, you never decide what your future will be, કારણ કે things come to you at a certain point in your life. Right. So I think I would only advise that if this is what you want to do, then wake up and do it early. Don't wait કે engineering પતી જાય પછી હું વિચારું અને પછી હું કરું. So that is what I'll advise, is that don't waste time. And you wouldn't tell કે થોડી મસ્તી કરી લે? No. Actually, people still remember me, you know, as that good student with specs, ચશ્મા ને બધું હતા, તો મેં લેસિક કરાવી નાખ્યું છે. So nobody can recognize me also sometimes. I think 2 વર્ષ પહેલા હું સ્કૂલ ગયો હતો, and everybody, like couple of my teachers just passed off, and I was like, ma'am, remember me? Like, look at you now. I was a very skinny nerd, and I look completely different now. Everybody was very appreciative and all of that. So yeah. Right. તો નાનપણનું કોઈ એવી વ્યક્તિ જેને તમારા પર બહુ મોટું ઇન્ફ્લુઅન્સ કરેલું હોય? ઓફકોર્સ પેરેન્ટ્સ તો હોય જ, બટ યુ નો whether a friend, whether an uncle, or whether somebody in the family or friends whose influence was so strong કે અત્યારે પણ તમને એનું you remember that very very vividly. Family, of course, and apart from family, I think my teachers, all the teachers, કારણ કે as I mentioned earlier, you know, I used to you know, sit in 2 boats all the time, કારણ કે મારા classes પણ હોય અને બીજી બધી activities માં બી I used to be at the forefront. I used to represent my school at interstate, national level, and everywhere. So I think the support I got from my teachers at that time, you know, if you're good at something, do it. We'll take care of everything else. કે તમને સ્કૂલ તરફથી કોઈ પ્રોબ્લેમ નહીં આવે કે તમે અગર યુ નો ક્યાંક જાઓ છો તો તમારી અટેન્ડન્સમાં, તમારા કોર્સીસમાં, તમારી નોટબુક્સમાં. So I was always given a leeway, you know, કે અગર આજે સબમિશન you can do it a week later, take your time, because they knew I would do it. એટલે I think all my teachers in the growing up years have contributed, you know, at some point in my life. And their contribution, I think I'll always be indebted to them. Great. I had an aunt actually who is not there anymore, but she was very creative. એટલે હું એની પાસેથી એટલું બધું શીખી. She used to do all these DIY, do it yourself sort of things. Waste માંથી બધું એટલું સરસ કઈ બનાવી નાખે. Suddenly something decorative for the table, something decorative for the bathroom. તો એમની પાસેથી હું બહુ જ શીખી, and I was very influenced with her, and I still remember her so vividly. It was not that she used to teach me, but just watching her, I used to follow, you know. So I think she left a very strong impression. That was there have been couple of teachers like that, you know. If we talk in that direction, there have been couple of influences like that, because there were some visiting faculties also that used to come to school. I was in my school scout team also. So there was a major general and army people, and just the experiences and the way they used to tell everything. I think I used to take a lot from them, you know. And I sometimes feel that something or some words that make a difference, you know, that don't leave me, that, you know, put an impression on you, and it changes you. Yeah. And your company, you know, should decide properly, because your company reflects your personality. And I think there have been such major influences, no, but I'll always mention that all the teachers who helped me groom myself, you know, they never told me what to do, they just allowed me to be. And I think that is what I'll always be grateful for.
Yeah, so I was a girl guide too, so which is the opposite of scout, the female version of Yes. scout. So we were Mm. girl guides. Yeah, it was fun. Mm. I love the dress, the uniform. You know, Yes. team uniform માંથી પેલું એકદમ smart Mm. dress with a scarf ને બધું પહેરવું. આખું costume. Yes. For that very quickly. Right. Well, તો dance અને acting ક્યારથી, એટલે that was from college કે school થી જ ચાલુ કર્યું? Because you are a very good dancer as well. So ક્યારથી ચાલુ So કર્યું? Learn that. બહુ જ બધા લોકોને actually, because of, since I've professionally started acting since 3-4 years now, so less people know that I've been a dancer for the longest time. Right. And so dancing, actually I've always been on stage. જેમ મેં initially mention કર્યું, I think senior KG junior KG થી જ્યારથી આમ કરવાનું હોય ને ત્યારથી હું સ્ટેજ પર છું, I think. અને પછી ધીરે ધીરે એમાં કેવું છે કે મને કોઈએ પૂછ્યું કે like how come you wanted to do everything, and I was just sitting one day and then I was retrospecting why, what was at that time I wanted to do. So I think I was just trying to make my presence felt in a certain way. What we do as an artist always, you know, there's one way or other you try to keep making your presence felt. કે ક્યાંક લોકો મને ઓળખે કઈ રીતે. You get yourself validated. Yeah, you get yourself validated. કે people, you know, I'm here and watch. હા, તો તમે શું કરી શકો. So I think my first love began with dancing. You know, dance is a platform that is I'm reasonably good at, and I think બધા enjoy કરે છે મને એ રૂપમાં જોવું. So that is what it started from. I think kindergarten થી અને junior senior first standard થી, અને ધીરે I started pursuing it professionally. પછી મેં કીધું અહીંયા શામકની અમદાવાદમાં workshops હતી, so I started doing that. અને ધીરે પછી કેવું છે કે લોકો તમને એ કમ્યુનિટીમાં જાણવા માંડે, તો પછી I started teaching at a lot of schools, at a lot of NGOs, a lot of friends. Then I started teaching at Sangeets. So પછી હું બહુ બધી સંગીત સંધ્યાઓમાં, I with a friend of mine we made a team. અને college time માં બહુ સમય મળતો, so we started teaching all around Ahmedabad ને બધી જગ્યાએ. અને I was emceeing also at that time. I used to host a lot of shows. So પછી કેવું છે કે હું શીખવાડું, and I used to host the Sangeet. So that was like a small package deal. So that began. And I was a background dancer also. I danced in a song in Jagga Jasoos. That was one of my initial gigs. But yeah. And a drama ક્યારથી શરૂ કર્યું? Did you start that in school, college only, કે હમણાં છેલ્લા જે 4-5 વર્ષથી છે તે જ acting? So dramatics નું કેવી રીતે આવ્યું હતું? Because as I mentioned કે મારે stage પર રહેવું હતું, and I always wanted to be at, you know, seek everyone's attention, that I wanted everyone to look at me, that I have something to offer. So I have realized that I was an actor who used to dance, who used to write, who used to do extempores, who used to do everything. And that is when I realized, you know, I should pursue it full-fledgedly. So પછી I joined, તો એ જ મેં કીધું કે મારે જે એન્જિનિયરિંગના 4 વર્ષ હતા ને ત્યારે સમય મળ્યો ને ત્યારે મેં કીધું શું કરી શકીએ. તો પછી કેવું હતું કે since my grades and everything were good, I think I deserved some time. So I asked my father, you know, engineering પતે ને પછી just give me 1 year to explore. કારણ કે હું એકલો કદી રહ્યો નથી, હોસ્ટેલ લાઈફ મેં જોઈ નથી, અલગ રહ્યો નથી ફેમિલીથી. તો I don't know how to manage certain stuff. કારણ કે તમે અલગ રહો ને તો તમારો એક અલગ જ growth થાય. True. So I was like, how can I stay alone and what can I do in which city? તો પછી મેં કોઈને કીધું નહોતું, અને I always wanted to study dramatics. તો પછી મેં મારા ફાઇનલ યરમાં જ એડ ઓનલાઈન અપ્લાય કરી દીધું હતું. મેં અનુપમ ખેર એક્ટર પ્રિપેર્સમાં બોમ્બે, અને મારી ફાઇનલ એક્ઝામ્સ પતવાની હતી ને પછી they had an audition lined up. તો પછી મેં કીધું, you know, કે I should do this, and આમાં 3 months નો ડિપ્લોમા છે, તો I'll also get to stay alone, stay differently in a different city, stay separately and work on myself and see if I can do this full time. કારણ કે શોખિયા વસ્તુ હોય ને તો તમે અમુક સમય સુધી ગમે, પછી 24 કલાક તમે આ કરી શકો થાક્યા વગર કે નહીં એ તમને ખબર ના પડે. તો મને કીધું let will be an testing time for myself also, કે આ ખાલી શોખ છે કે I can do this full time. અને પછી I joined in, no, and then I fell in love madly and deeply, and then I started understanding how things work. And પછી, you know, bas પછી blinders on, and I started reading, studying about acting in certain way, watching world cinema and everything. તો બાળપણનું, that is when it all began. Right. તો બાળપણનું કોઈ સપનું હતું કે ના હું જ્યારે નાનો હોય ત્યારે આપણે બધા જ કહીએ ને, તો did you always think that you'll be a civil engineer, કે જે બધા કે ડોક્ટર થવાનું ને પાયલટ થવાનું ને, generally boys have these ideas. તો એવું કઈ હતું મગજમાં?
ત્યારે આઈ થિંક હમણાં જ આઈ થિંક થોડા ટાઈમ પહેલા કોઈ જોડે વાત થઈ હતી કે મારે છે ને જ્યારે આઈ થિંક 7th 8th 9th માં જ્યારે યુ ડિસાઇડ કે શું કરવું છે ત્યારે આઈ વોઝ લાઈક યાર મારે આ બધી વસ્તુ નથી કરવું. આઈ વોન્ટેડ ટુ ડુ હોટલ મેનેજમેન્ટ. I હા wanted to become, a well-dressed manager in a five-star hotel. They speak so good. They behave in such a well-mannered manner, in a well-mannered way. yeah. So I think they were very elite. Ekdam, ka to pachi I wanted to do hotel management. Kya I wanted to become a flight steward. ખબર નહીં કેમ એવા શોખ હતા because I just found them too classy at that time. With a lot Because of etiquette and with a lot of etiquette and confidence and such right, well-groomed people. right. And you feel like talking to them all the time. So I think એ વખતે હતું પણ પછી life had different plans. Life had different plans. Wonderful. તો અત્યારે હવે આ સ્ટેજ પર હવે બાળપણ did shape you whatever, whether it was for Yes. civil engineering કે dance કે જે પણ. તો હવે આ સ્ટેજ પર પહોંચીને what are your plans? So I just feel કે અત્યારે કેવું છે, it just began, I've just started. અત્યારે professionally the films have happened, television has happened, ads have happened, and everything is happening simultaneously. So my plan is that I've just begun, and I've grown from A to B. Now I have to go to B to C, and it just a journey will go on. That's it. Right. હવે કોઈ પણ એવી તમારી બાળપણની યાદ છે જે તમે કશું શેર કરવા માંગો છો વ્યુઅર્સ સાથે જે maybe nobody knows about, something which is you've never mentioned before, never spoken about before? એક જ વસ્તુ છે જે મને અત્યારે ટોપ ઓફ માય હેડ જે મને યાદ આવે છે કે હું 4th કે 5th માં આવીશ ને ત્યાં સુધી હું ને ભાઈ બહુ ફટાકડા ફોડતા હતા. પણ એકવાર છે ને એક પેલો ટેટો ફૂટીને સીધું મારા આંખ ઉપર આવ્યો હતો અને ઇટ વોઝ અ વેરી સ્કેરી નાઇટ. અને એ દિવસથી આઈ થિંક 4th કે 5th સ્ટાન્ડર્ડ થી મેં બંધ કર્યું છે. તો ટિલ ડેટ આઈ હેવ નેવર ટચ ક્રેકર્સ એન્ડ આઈ ઓલવેઝ ટેલ પીપલ અરાઉન્ડ મી ઓલ્સો ઇફ યુ કેન અવોઇડ ઇટ પ્લીઝ. સો આઈ થિંક એ વસ્તુ કોઈને ખબર નહીં હોય. બધા મને પૂછતા હોય છે ને કેમ ફટાકડા નથી ફોડતા તમે. મેં કીધું શોખ નથી. આઈ ઓલવેઝ યુઝ ટુ સે ધેટ. બટ આવું કંઈક થયું હતું અને વેન આઈ સો સચ ફિયર, તમે એટલું નજીકથી જોઈ લો ને પછી તમને એ ડર બેસી જ જાય. એટલે that is what I think never told anyone or something. So maybe that. So crackers boycott. Completely. Great. Any other message for your viewers and at this stage, and after talking about your childhood, suddenly remembering things, and youngsters who are trying to come out of maybe their teens, trying to get into something at that stage, what should they keep in mind? I would just tell everyone that it's not necessary to be excellent at everything. Right. If you are just a beginner, agar tame attar, for example, if someone is watching this video who is in 10th standard, is like મને ડાન્સ કરવાનો શોખ છે પણ હું રિતિક રોશન થોડી છું. It's not necessary you have to be of a certain stature when you start. True. It's just that you have to just fall in love with what you're doing and never get bored of it. એટલે અગર if you find something that you're good at and you don't get bored of doing it 24/7, so I think you should pursue that. અને તમને અગર એ વેકઅપ કોલમાં થોડોક સમય જતો રહે ને કે યાર કરીએ છે, જોઈએ હમણાં 12મું પતી જાય પછી જોઈએ, એકવાર ડિગ્રી લઈ લઉં પછી વિચારીશું, આરામથી કરશું. આઈ થિંક બે જ વસ્તુ છે કે અહીં તો બહુ ટાઈમ પડ્યો છે એ બી ખોટું છે. અને પેલું કેવું છે કે એક બધું કહેશે ને ત્યારે ટાઈમ જતો રહેશે ને પછી કઈ નહીં થાય, એ બી ખોટું છે. એટલે આઈ થિંક યુ શુડ જસ્ટ લિવ ફોર ધ મુમેન્ટ એન્ડ ડુ ઇટ વેન યુ ફીલ લાઈક. કારણ કે આઈ થિંક આર્ટ ઇઝ વોટ યુ ડોન્ટ ચૂઝ. આર્ટ ચૂઝિસ પીપલ. કે મારે આને સંગીતની કલા આપવી છે, મારે આને નૃત્યની કલા આપવી છે, મારે આને અભિનયની કલા આપવી છે. સો આઈ થિંક અગર તમને કંઈ ગમે ને જસ્ટ પરસ્યુ ઇટ wholeheartedly. So your parents are okay with you not following the civil engineering part? It doesn't matter. Yes, completely. They have been very supportive all the time. They've always been like, what I said is actually their words, कि अगर तुमने गमे चे कहीं, you can do it wholeheartedly. So I think you should do that. But being a Gujarati family, हमने अमुक बार तो થઈ જ જાય, कि પછી લગન બી તો કરવાના છે, એ લોકોને શું કહેશું, શું કરો છો તમે? એટલે એમાં સિવિલ એન્જિનિયર છું. એમના માટે સિવિલ એન્જિનિયર છું ને. રાઈટ. એટલે એમાં ફની કોન્વર્સેશન્સ થાય ને કહેવાનું શું, મેં કીધું જોઈ લો ટીવી પર બધે આવું છું તો કેવું થોડી કહેવાય. સો યા. કોઈ એવું સોંગ છે બચપનનું જે યાદ છે અને which you remember still? Your nursery rhyme maybe કે એવું કંઈ? એક સોંગ always takes me back to my childhood. It's that કભી ખુશી કભી ગમનું જે You Are My Sonia હતું ને, that was one of my early competitions.
આપણે અમદાવાદમાં છે ને અહીંયા વેકેશન થાય છે, વેકેશન 2004 2005, તો એ વખતે આઈ થિંક વેકેશન 2004 હતું કદાચ. તો વેકેશન 2004 માં હું જીત્યો હતો. તો આઈ થિંક that was on that song, You Are My Sonia. તો એ ગીત મને ક્યારે બી વાગે ને એટલે I can see the younger me doing chik એકદમ. Right. Do you have any videos of those? Videos, no, yeah. Unfortunately, I don't have any of them. But I also અત્યારે કેવું છે, સમય મળ્યો છે ને તો જૂની બધી ટેપ્સ ને બધું જોઉં છું. અને પપ્પાએ કેવું કરે, જૂનો બધો ડેટા છે ને સીડી માં ટ્રાન્સફર કરી દીધો છે. એમાં મારી એન્યુઅલ ફંક્શનિંગ ને બધી ક્યાંક કોઈક વિડીયો મળી જાય તો એ જોઉં ક્યારેક અને મજા આવે. ક્યારે I always had this seed, but I never realized. Great. So just before we leave, the last question, which is your favorite Guju food? Favorite બસ રોટલી દાળ ભાત શાક, 2 ટાઈમ RDBS. but I મૂંગ દાળનો હલવો મને બહુ ગમે છે. કહીએ કે એવું કઈ કહીએ ત્યારે ફેવરેટ આઈ થિંક મને જોઈએ જ કે ક્યાંક, તો આઈ થિંક મૂંગ દાળનો હલવો મને બહુ જ ભાવે છે. Okay. તો એ આઈ થિંક I can never have enough. એટલે I can keep hogging. You can always say it's protein because it's dal. It's dal. Chale. Great. It was lovely talking to you, Dev. I'm so happy. Thank you so much. And really had a good time. I think થોડી ચીજો આપણા viewers ને મળી હશે જેને ક્યારે પણ સાંભળી નથી. So I hope that part also was established. I'm so happy. No, thank you so much for having me. I had a great time. No, it was good fun. I think y'all are very young. એટલે બાળપણ તો ઘણું તાજું છે તમારા લોકોનું. એટલે that also is a plus point કે you can talk. There are times when people in my age category લોકોને છે ને ઘણી ચીજો બહુ ધૂંધલી થઈ ગઈ હોય એટલે પણ જ્યારે આ વાત કરવા માંડીએ ને ત્યારે બહુ બધી ચીજો રશઅપ થઈ જાય. સાથે યાદ આવી જાય ને ત્યારે. So it happens when I'm talking. It definitely was. Yes. For us, I mean for me also, and all the interviews જેટલા પણ આવશે, there will be a trip down their memory lane. કારણ કે ક્યારેક આવી રીતે બેસીને nobody looks back. Right. And such interviews gives a nice opportunity to look back, from where you've started and where you've come. So I think it's a nice reflection. Yes. Thank you so much, and we will see you soon. Thank you. Thank you so much. Likewise. Bye-bye. So that was fun. આપણે મળ્યા દેવ ઋષિના બાળપણને. વેલ, ફરી મળીશું જલ્દીથી નવા એક ગેસ્ટ સાથે નવા એક બાળપણમાં જવા માટે. So keep watching Shot with Big Shot, and I will see you soon. Till then, take good care of yourself. Bye-bye.